નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આર્થિક સુધારામાં આપણે અગાઉનો નવો પ્રશ્ન હવે આપણે શરૂ કરીએ. ભારતની વિદેશ વ્યાપાર નીતિના પડકારો. અગાઉ આપણે તબક્કાઓ સમજી ગયા. વૈશ્વિકીકરણ પહેલાની વિદેશ વ્યાપાર નીતિ કેવી હતી, વૈશ્વિકીકરણ પછીની આપણે વિદેશ વ્યાપારની નીતિ એમાં કેવા ફેરફારો થયા એ આપણે અગાઉ સમજી ગયા. આ પ્રશ્નની અંદર હવે આપણે સમજવાનું છે વિદેશ વ્યાપાર નીતિના પડકારો. પડકારો એટલે મુશ્કેલીઓ. હવે વિદેશ વ્યાપાર નીતિ એમાં મેં તમને અગાઉ પણ સમજાવેલું કે આયાત અને નિકાસ એની સાથે જોડાયેલી બાબતો એટલે એને વિદેશ વ્યાપાર નીતિ કહેવાય. વિદેશ વેપાર એટલે એક દેશ અને બીજા દેશ વચ્ચે થતો વેપાર એટલે એને વિદેશ વેપાર કહેવાય. એક દેશમાંથી આપણે વસ્તુ મંગાવીએ તો એને આયાત કહેવાય. બીજા દેશમાં આપણે વસ્તુ મોકલીએ તો એની નિકાસ કહેવાય. એટલે વિદેશ વ્યાપાર નીતિ એમાં આયાત અને નિકાસ એની સાથે જોડાયેલી બાબતો એટલે એને વિદેશ વ્યાપાર નીતિ કહેવાય. એટલે આ પ્રશ્નની અંદર આપણી જે આયાત નિકાસને લગતી જે બાબતો છે એની મુશ્કેલીઓ, એના પડકારો વિશે આપણે સમજવાનું છે. પ્રશ્ન એ 3 માર્કમાં પૂછાય. એક એક પોઈન્ટ આપણે સમજતા જઈએ. પડકારો અથવા મુશ્કેલીઓ, આપણે વિદેશ વેપાર નીતિની કઈ મુશ્કેલીઓ છે એક એક પોઈન્ટ સમજતા જઈએ. પહેલો પડકાર, પહેલી મુશ્કેલી કે વૈશ્વિક હરીફાઈમાં દેશના ઉદ્યોગોને રક્ષણ આપવા માટે આયાતો પર નિયંત્રણ જરૂરી છે. આ પહેલો પડકાર છે, મુશ્કેલી છે. અન્ય દેશમાંથી જે વસ્તુ આપણે મંગાવીએ એ આયાત કહેવાય. હવે અન્ય દેશમાંથી જે વસ્તુ આવતી હોય એના ઉપર જો નિયંત્રણ મૂકવામાં આવે, અંકુશ મૂકવામાં આવે તો જ દેશના ઉદ્યોગોને રક્ષણ મળે. વિદેશી ઉદ્યોગો સામે રક્ષણ, વિદેશી વસ્તુ સામે રક્ષણ. હવે વિદેશમાંથી આવતી વસ્તુ એટલે આયાત, બીજા દેશમાંથી આવતી વસ્તુ એટલે આયાત. એટલે વિદેશમાંથી આવતી વસ્તુ એના ઉપર જો નિયંત્રણ મૂકવામાં આવે એટલે આનો બીજો અર્થ એ કે વિદેશી વસ્તુ જો આપણા દેશમાં આવે જ નહીં તો દેશના ઉદ્યોગોને રક્ષણ મળે. કઈ રીતે સમજાવો? 1 મિનિટ એવું માની લઈએ કે વિદેશી વસ્તુ આપણા દેશમાં આવતી નથી તો દેશના લોકો દેશમાં જે વસ્તુ બનશે એનો જ વપરાશ કરશે એટલે દેશના ઉદ્યોગનો વિકાસ થાય. બરાબર? એટલે આ મુશ્કેલી છે, આ પડકાર છે, સમજો. આયાતો ઉપર આપણે નિયંત્રણ મૂકી શકતા નથી. આયાતો ઉપર આપણે નિયંત્રણ મૂકી નથી શકતા એટલે વિશ્વ લેવલની હરીફાઈમાં હવે દેશના ઉદ્યોગોને રક્ષણ કેવી રીતે આપવું એ મુશ્કેલી છે, એ પડકાર છે. તમને અહીંયા એવો પ્રશ્ન થાય કે વિદેશી વસ્તુની આયાતો પર નિયંત્રણ કેમ ન મૂકી શકાય? તો એનો જવાબ આપું. આપણે વૈશ્વિકીકરણ અપનાવી લીધું છે. ખાસ ધ્યાન આપજો. વૈશ્વિકીકરણ અપનાવી લીધું એટલે વિદેશી વસ્તુઓની આયાતો ઉપર હવે આપણે નિયંત્રણ મૂકી શકતા નથી અને વિદેશી વસ્તુઓની આયાત પર
આપણે નિયંત્રણ મૂકી નથી શકતા, એટલે દેશના ઉદ્યોગોને રક્ષણ વિશ્વ લેવલની હરીફાઈમાં આપણે આપી શકતા નથી. તો આ એક મુશ્કેલી છે, આ એક પડકાર છે. આ પોઈન્ટમાં એમ કહે છે કે વિશ્વ લેવલની હરીફાઈમાં આપણા દેશના ઉદ્યોગો ટકી શકતા નથી. આપણા દેશના ઉદ્યોગો ઘણા બધા બંધ થઈ ગયા, ઘણા બધા ખોટમાં ચાલે છે. શું કામ? તો કે વિદેશી વસ્તુની આયાતો ઉપર આપણે નિયંત્રણ મૂકવું જોઈએ, પણ એ મૂકી શકતા નથી. એટલે પહેલા પડકારમાં એમ કહે છે કે વિશ્વ લેવલની હરીફાઈમાં આપણા દેશના ઉદ્યોગોને જો રક્ષણ આપવું હોય તો વિદેશી વસ્તુની આયાતો પર નિયંત્રણ મૂકવું જોઈએ, પણ એ આપણે મૂકી શકતા નથી. એ આપણો એક પડકાર છે, એ આપણી એક મુશ્કેલી છે. એટલે વિદેશી વસ્તુની આયાત પર આપણે નિયંત્રણ મૂકી નથી શકતા, એટલે આપણા દેશના ઉદ્યોગોને વિદેશી ઉદ્યોગો સામે રક્ષણ એ આપણે આપી શકતા નથી. કેમ આયાતો ઉપર નિયંત્રણ નથી મૂકી શકતા? તો કે આપણે વૈશ્વિકીકરણ અપનાવી લીધું, એટલે આપણે આયાતો પર નિયંત્રણ મૂકી શકતા નથી. બીજો પડકાર જોઈએ, દેશના ઉદ્યોગોનું ઉત્પાદન વધારવું. પડકાર છે, મુશ્કેલી છે. શું કામ? સમજાવો. વૈશ્વિકીકરણ આપણે અપનાવ્યું, એમાં આપણે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણને છૂટ આપી દીધી, FDI, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણને છૂટ આપી, ખાસ સમજજો. એટલે વિદેશી કંપની આપણા દેશમાં આવીને વસ્તુનું ઉત્પાદન કરવા લાગી. વિદેશી કંપની આપણા દેશમાં જ વસ્તુનું ઉત્પાદન કરવા લાગી, વેચાણ કરવા લાગી. એટલે આપણા દેશના લોકો વિદેશી વસ્તુ એનો વપરાશ કરવા લાગ્યા, એની માંગ કરવા લાગ્યા. એટલે એનાથી શું થયું કે વિદેશી વસ્તુનું ઉત્પાદન વધી ગયું, વિદેશી વસ્તુની માંગ અને વપરાશ વધી ગયો, એટલે દેશના ઉદ્યોગોનું ઉત્પાદન ઘટવા લાગ્યું. એટલે આ એક પડકાર છે, એક ચેલેન્જ છે, એક મુશ્કેલી છે કે આપણા દેશના ઉદ્યોગોનું ઉત્પાદન કેવી રીતે વધારવું. આ પણ એક મુશ્કેલી છે. ઉદાહરણ તમને આપું, થમ્સ અપ, પાર્લે કંપની એનું ઉત્પાદન કરતી, ભારતની કંપની. પેપ્સી અને કોકા કોલા જેવી વિદેશી કંપની આપણા દેશમાં આવી અને ઠંડા પીણાનું ઉત્પાદન કરવા લાગી. એટલે થમ્સ અપનું વેચાણ ઘટી ગયું, એટલે કોકા કોલાએ પાર્લે પાસેથી થમ્સ અપ એ ખરીદી લીધી, ટેક ઓવર કરી લીધી. તો પાર્લે આપણા દેશની કંપની હતી, થમ્સ અપનું ઉત્પાદન પાર્લે જ કરતી, પણ એ હવે કોકા કોલાએ ખરીદી લીધી. શું કામ? તો કે આપણે વિદેશી મૂડીરોકાણને છૂટ આપી, એટલે વિદેશી કંપની છે એ હવે આપણા દેશમાં જ વસ્તુનું ઉત્પાદન કરવા લાગી. એટલે આપણા દેશના લોકો વિદેશી કંપનીની વસ્તુ એ વધુ પ્રમાણમાં ખરીદવા લાગ્યા, એનો વપરાશ વધુ પ્રમાણમાં કરવા લાગ્યા. એટલે આપણા દેશના ઉદ્યોગો જે વસ્તુ બનાવે છે એનું વેચાણ ઘટવા લાગ્યું. એટલે આ પણ એક પડકાર છે, આ પણ એક મુશ્કેલી છે કે વિદેશી ઉદ્યોગો સામે આપણા દેશના ઉદ્યોગોનું ઉત્પાદન વધારવું એ પણ એક મુશ્કેલી છે. બીજું ઉદાહરણ આપો, સેમસંગ, દક્ષિણ કોરિયાની કંપની છે, ખાસ ધ્યાન આપજો. વિડીયોકોન, ભારતની કંપની. તો સેમસંગ સામે વિડીયોકોનનું વેચાણ ઘટી ગયું, હવે વિડીયોકોનની ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ કોઈ ખરીદતું નથી, કારણ કે વિદેશી કંપની આપણા દેશમાં આવવા લાગી, આપણા દેશમાં જ વસ્તુનું ઉત્પાદન અને વેચાણ કરવા લાગી. એટલે લોકો છે એ વિદેશી વસ્તુ ખરીદવા લાગ્યા. એટલે
આપણા દેશના ઉદ્યોગો જે વસ્તુ બનાવે છે એનું વેચાણ ઘટી ગયું તો આ પણ એક મુશ્કેલી છે કે આપણી વિદેશ વેપાર નીતિમાં હવે દેશના ઉદ્યોગોનું ઉત્પાદન કેવી રીતે વધારવું. સિમ્પલ વસ્તુ છે, માંગ વધે તો ઉત્પાદન વધે. હવે આપણા દેશના લોકો વિદેશી વસ્તુ વાપરવા લાગ્યા, સ્વદેશી વસ્તુની માંગ ઘટી ગઈ તો દેશના ઉદ્યોગોનું ઉત્પાદન કેવી રીતે વધારવું એ પણ એક મુશ્કેલી છે, એ પણ એક પડકાર છે. ત્રીજી મુશ્કેલી, ત્રીજો પડકાર જોઈએ, આયાત અવેજીકરણ માટે ટેકનોલોજી, યંત્રો વગેરેનું આયાતનું પ્રમાણ નક્કી કરવું એ પણ એક મુશ્કેલી છે, એ પણ એક પડકાર છે. કઈ રીતે સમજવું? સૌથી પહેલા તો આયાત અવેજીકરણ આપણે સમજી ગયા કે વિદેશમાંથી જે વસ્તુની આયાત થતી હોય એની અવેજીમાં લઈ શકાય એવી વસ્તુનું ઉત્પાદન દેશમાં જ કરવામાં આવે એટલે એને આયાત અવેજીકરણ કહેવાય. જો એક વખત વ્યાખ્યા બોલું, વિદેશમાંથી જે વસ્તુની આયાત થતી હોય એની અવેજીમાં લઈ શકાય એવી વસ્તુનું ઉત્પાદન દેશમાં જ કરવામાં આવે એટલે એને આયાત અવેજીકરણ કહેવાય. આપણે આયાત અવેજીકરણની નીતિ અમલમાં મૂકી અગાઉ સમજી ગયા. એટલે વસ્તુનું ઉત્પાદન દેશમાં જ કરવું હોય તો એના માટે યંત્રોની જરૂર પડે, એના માટે ટેકનોલોજીની જરૂર પડે. એ યંત્રો, એ ટેકનોલોજી આપણે બીજા દેશમાંથી આયાત કરીએ છીએ, પણ યંત્રો અને ટેકનોલોજી કેટલા પ્રમાણમાં આયાત કરવા એ આપણે નક્કી કરી શકતા નથી. આ પણ એક પડકાર છે. આ પોઈન્ટમાં એમ કે છે, ખાસ સમજો કે વિદેશમાંથી જે વસ્તુની આયાત થતી હોય એની અવેજી વસ્તુનું ઉત્પાદન દેશમાં જ થાય એના માટે યંત્રોની જરૂર પડે, એના માટે ટેકનોલોજીની જરૂર પડે. એ યંત્રો અને ટેકનોલોજી કેટલા પ્રમાણમાં વિદેશમાંથી આયાત કરવી એનું પ્રમાણ નક્કી કરવું જોઈએ, પણ એ નક્કી કરી શકતા નથી. એ મુશ્કેલી છે, એ પડકાર છે. એટલે આ પોઈન્ટમાં એમ કહે છે કે વિદેશમાંથી યંત્રો અને ટેકનોલોજી એની વધુ પ્રમાણમાં આયાત થઈ રહી છે. કેટલા પ્રમાણમાં આયાત થવી જોઈએ એ પ્રમાણ આપણે નક્કી કરી શકતા નથી. તો આ પણ એક મુશ્કેલી છે, આ પણ એક પડકાર છે. પછીનો પોઈન્ટ, વિદેશી મૂલ્યામણની બચત કરવા માટે બિનજરૂરી ચીજવસ્તુઓની આયાતો પર અંકુશ મૂકવો જોઈએ. વિદેશી મૂલ્યામણ એટલે બીજા દેશનું ચલણ મૂલ્ય, એ આપણા માટે વિદેશી મૂલ્યામણ કહેવાય. ઉદાહરણ તમને આપું, ડોલર અમેરિકાનું ચલણ મૂલ્ય આપણા માટે વિદેશી મૂલ્યામણ કહેવાય. પાઉન્ડ બ્રિટનનું ચલણ મૂલ્ય આપણા માટે વિદેશી મૂલ્યામણ કહેવાય. હવેનો પોઈન્ટ સમજીએ કે વિદેશી મૂલ્યામણની બચત કરવા માટે અમે તમને કીધું હતું કે આપણે વસ્તુની આયાત કરીએ તો વિદેશી મૂલ્યામણ ઘટી જાય, કારણ કે ખર્ચ કહેવાય. વસ્તુની આપણે નિકાસ કરીએ તો વિદેશી મૂલ્યામણ વધી જાય, કારણ કે દેશ માટે આવક કહેવાય. એટલે આ પોઈન્ટમાં એમ કહે છે કે વિદેશી મૂલ્યામણની જો આપણે બચત કરવી હોય તો આયાતો ઉપર આપણે અંકુશ મૂકવો પડે. કારણ કે આયાત આપણે અંકુશ રાખીએ, નિયંત્રણ રાખીએ, બરાબર, તો વિદેશી મૂલ્યામણની બચત થાય. પણ કેવી વસ્તુની આયાત ઉપર અંકુશ, શબ્દ સમજો.
બિનજરૂરી ચીજ વસ્તુઓ. હવે તમને પ્રશ્ન થાય કે બિનજરૂરી ચીજ વસ્તુઓ કોને ગણવાની? તો એનો જવાબ આપો. ખાસ સમજજો, ધ્યાનપૂર્વક સાંભળજો. બિનજરૂરી ચીજ વસ્તુ એને કહેવાય કે જે વસ્તુનું ઉત્પાદન આપણા દેશમાં જ થતું હોય છતાં એની આપણે બીજા દેશમાંથી આયાત કરી, આને બિનજરૂરી વસ્તુ કહેવાય. ખાસ સમજો, જે વસ્તુનું ઉત્પાદન આપણા દેશમાં જ થતું હોય છતાં એ વસ્તુ આપણે બીજા દેશમાંથી મંગાવીએ એને બિનજરૂરી ચીજ વસ્તુની આયાત કહેવાય. ઉદાહરણ આપો. સોના ચાંદીના દાગીના કે ઘરેણાં એનું ઉત્પાદન ભારતમાં થાય છે છતાં દુબઈમાંથી સોના ચાંદીના ઘરેણાંની આયાત કરવામાં આવે છે તો એ બિનજરૂરી આયાત કહેવાય. શું કામ? કારણ કે સોના ચાંદીના ઘરેણાંનું ઉત્પાદન આપણા દેશમાં થાય છે તો દુબઈમાંથી આયાત કરવામાં આવે તો એ બિનજરૂરી આયાત કહેવાય. બીજું ઉદાહરણ આપો. મોબાઈલ ફોનનું ઉત્પાદન સેમસંગ, ઇવન રેડમીના મોબાઈલ ફોનનું ઉત્પાદન હવે ભારતમાં થાય છે, બરાબર? છતાં એપલ આઈફોન એનું ઉત્પાદન ભારતમાં થતું નથી, હવે થશે, બરાબર? તો આઈફોનની આપણે આયાત કરીએ છીએ એ બિનજરૂરી કહેવાય. શું કામ? કારણ કે આપણા દેશમાં મોબાઈલ ફોનનું ઉત્પાદન થાય છે, આઈફોનનું ઉત્પાદન આપણા દેશમાં નથી થતું, બીજા દેશમાંથી આપણે આયાત કરીએ છીએ, ચીન કે અમેરિકાથી. સોના ચાંદીના ઘરેણાંનું ઉત્પાદન આપણા દેશમાં થાય જ છે છતાં આપણે દુબઈથી સોના ચાંદીના ઘરેણાં મંગાવીએ, બિનજરૂરી આયાત કહેવાય. એટલે ખાસ સમજો, બિનજરૂરી આયાત કોને કહેવાય? તો કે જે વસ્તુનું ઉત્પાદન આપણા દેશમાં થતું હોય છતાં એ વસ્તુ અન્ય દેશમાંથી મંગાવીએ એને બિનજરૂરી આયાત કહેવાય. એટલે આ એક પડકાર છે કે વિદેશી મૂલ્યાંકનની જો આપણે બચત કરવી હોય તો બિનજરૂરી આયાત એને અટકાવવી જોઈએ, પણ આપણે અટકાવી શકતા નથી કારણ કે પડકાર છે કે મુશ્કેલી છે. શું કામ મુશ્કેલી છે? તો કે આપણે વૈશ્વિકીકરણ અપનાવ્યું છે, આયાત નિકાસને આપણે છૂટ આપી દીધી છે, એટલે બિનજરૂરી વસ્તુની આયાત ઉપર આપણે અંકુશ મૂકી શકતા નથી. તો આ પણ એક પડકાર છે. તો આ પોઈન્ટમાં એમ કહે છે કે આપણે વૈશ્વિકીકરણ અપનાવી લીધું એટલે બિનજરૂરી ચીજ વસ્તુની આયાતો પર આપણે અંકુશ મૂકવો જોઈએ, પણ આપણે મૂકી શકતા નથી, એટલે આપણે વિદેશી મૂલ્યાંકનની જે બચત કરવી જોઈએ એ થઈ શકતી નથી. તો આ પણ એક પડકાર છે કે બિનજરૂરી ચીજ વસ્તુની આયાતો પર અંકુશ મૂકવો એ પડકાર છે, કારણ કે આપણે વૈશ્વિકીકરણ અપનાવી લીધું એટલે આયાત અને નિકાસને આપણે સાવ છૂટ આપી દીધી, એટલે આપણે એને અટકાવી શકતા નથી. પછીનો પોઈન્ટ, આયાતોની ચૂકવણી માટે જરૂરી નિકાસોને પ્રોત્સાહન આપવું. આયાત એટલે શું? તો કે અન્ય દેશમાંથી માલ મંગાવવો એને આયાત કહેવાય. આયાત એ દેશ માટે ખર્ચ કહેવાય. ખાસ ધ્યાન રાખજો, આયાત એ દેશ માટે ખર્ચ કહેવાય. ખર્ચની આપણે ચૂકવણી કરવી પડે, એ ચૂકવણી કરવા માટે આપણે આવક મેળવવી પડે, એટલે નિકાસ એ આવક કહેવાય. નિકાસોને પ્રોત્સાહન આપવું આ પણ એક પડકાર છે. તમને અહીંયા એવો પ્રશ્ન થાય કે નિકાસોને પ્રોત્સાહન કેવી રીતે આપી શકાય? નિકાસોને પ્રોત્સાહન પડકાર કેમ? તો આપણા દેશની વસ્તી 130 કરોડની છે. ખાસ ધ્યાન રાખજો. એટલે 130 કરોડ લોકોની જે જરૂરિયાત હોય એટલી વસ્તુ તો પહેલા દેશમાં રાખવી જ પડે, એનું ઉત્પાદન કરવું જ પડે. વધારાનું જે ઉત્પાદન થાય
એની જ આપણે નિકાસ કરી શકીએ. ખાસ ધ્યાન આપજો. બરાબર? એટલે સમજજો. આયાતોની ચૂકવણી માટે એટલે અન્ય દેશમાંથી આપણે જે વસ્તુ મંગાવીએ એ આયાત કહેવાય. જે આપણા માટે ખર્ચ કહેવાય, ચૂકવણી કહેવાય. એટલે આયાત થતી વસ્તુની આપણે ચૂકવણી કરવી પડે, એના માટે આપણે નિકાસને પ્રોત્સાહન આપવું પડે. એ પડકાર છે. પડકાર એટલા માટે કે આપણી વસ્તી 130 કરોડની છે. 130 કરોડ લોકોની જરૂરિયાત હોય એટલું પહેલા ઉત્પાદન કરવું પડે. બરાબર? ત્યારબાદ વધારાનું જે ઉત્પાદન થાય એની જ આપણે નિકાસ કરી શકીએ. તો નિકાસને પ્રોત્સાહન આપવું એ એક પડકાર છે. એટલા માટે કે સરકાર છે એને પહેલા 130 કરોડ લોકોની જરૂરિયાત સંતોષવી પડે. 130 કરોડનું અનાજ પહેલા રાખવું પડે, વધારાના અનાજની નિકાસ થાય. 130 કરોડ લોકોને ખાંડની જે જરૂરિયાત હોય એટલી ખાંડ રાખવી જ પડે, વધારાના ખાંડની નિકાસ કરી શકાય. તો આ પણ એક પડકાર છે. એક બાજુ આપણા દેશમાં વસ્તી વધુ, બરાબર? એટલે વધતી જે વસ્તી છે એની જરૂરિયાતો પૂર્ણ કરવી, એ ઉપરાંત વધારાનું ઉત્પાદન કરવું અને એની નિકાસ કરવી, તો જ આપણે આયાતની ચૂકવણી કરી શકીએ. જો નિકાસ કરીએ જ નહીં તો વિદેશી ઊંડિયામણ આવે નહીં, અને વિદેશી ઊંડિયામણ આવે નહીં તો આપણે આયાત એ કરી શકીએ નહીં. આ પણ એક પડકાર છે કે આયાતો વધુ પ્રમાણમાં થવા લાગી, સામે આપણા દેશની વસ્તી વધુ, એટલે નિકાસને પ્રોત્સાહન સરકાર જોઈએ તેટલું આપી શકતી નથી. એટલા માટે નથી આપી શકતી કે 130 કરોડ લોકોની જે જરૂરિયાત છે એટલી વસ્તુ તો પહેલા દેશમાં હોવી જ જોઈએ, વધારાની વસ્તુની જ નિકાસ કરી શકાય. આ પણ એક પડકાર છે. પછીનો પોઈન્ટ કે ભારતમાં ઉત્પન્ન થતી વસ્તુની ગુણવત્તા સુધારવી, આ પણ એક પડકાર છે. વિદેશી ઉદ્યોગ આપણા દેશમાં આવી ગયા. સાંભળજો. પેપ્સી, કોકા-કોલા, સેમસંગ જેવી કંપની, કોલગેટ જેવી કંપની આપણા દેશમાં વસ્તુનું ઉત્પાદન કરે છે. હવે વિદેશી જે કંપની રહી ને એમાં બરાબર ધ્યાન આપજો. એમાં મૂડી રોકાણ વધુ છે, ટેકનોલોજી આધુનિક છે. વિદેશી કંપની પાસે તાલીમ પામેલા શ્રમિકો છે. ભારતની જે કંપની રહી એમાં મૂડી રોકાણની અછત છે, જૂની પુરાણી ટેકનોલોજી છે અને બિન તાલીમી શ્રમિકો છે. એટલે આ પડકાર છે કે ભારતના ઉદ્યોગો જે વસ્તુનું ઉત્પાદન કરે એ વસ્તુની ગુણવત્તા કેવી રીતે સુધારવી એ પણ મુશ્કેલી છે, એ પણ એક પડકાર છે. શું કામ મુશ્કેલી? કારણ આપ્યું કે ભારતના જે ઉદ્યોગો છે એમાં મૂડી રોકાણની અછત છે. પહેલું કારણ જૂની પુરાણી ટેકનોલોજી છે, બિન તાલીમી શ્રમિકો છે. એટલે આ બધા કારણોને લીધે ભારતના જે ઉદ્યોગો વસ્તુનું ઉત્પાદન કરે છે એની ગુણવત્તા ઉતરતી કક્ષાની છે. જ્યારે વિદેશી ઉદ્યોગ એની પાસે મૂડી રોકાણ વધુ છે, ટેકનોલોજી આધુનિક છે, તાલીમ પામેલા શ્રમિકો છે. એટલે વિદેશી ઉદ્યોગો એ ગુણવત્તાવાળી વસ્તુનું ઉત્પાદન કરે છે. તો આ પણ એક પડકાર છે કે ભારતના જે ઉદ્યોગો છે એ વસ્તુનું ઉત્પાદન તો કરે છે પણ એ હલકી ગુણવત્તાવાળી વસ્તુ બનાવે છે. તો આજના સમયમાં આપણા દેશના જે ઉદ્યોગો છે એની વસ્તુની ગુણવત્તા કેવી રીતે સુધારવી એ પણ એક મુશ્કેલી છે, એ પણ એક પડકાર છે. પછીનો પોઈન્ટ નાના પાયાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ કરવો. નાના પાયાના ઉદ્યોગ એટલે જે ઉદ્યોગમાં રૂપિયા 5 કરોડ કરતા ઓછું મૂડી રોકાણ હોય એને નાના પાયાનો ઉદ્યોગ કહેવાય. ગૃહ ઉદ્યોગ એટલે કુટુંબના સભ્યોની મદદથી કુટુંબના સભ્યો જ્યાં રહેતા હોય ત્યાં જ વસ્તુનું ઉત્પાદન અને વેચાણ કરે એટલે ગૃહ ઉદ્યોગ કહેવાય. કુટુંબના સભ્યો જ્યાં રહેતા હોય ત્યાં જ કુટુંબના સભ્યોની મદદથી વસ્તુનું
એટલે આ પોઈન્ટમાં એમ કહે છે કે નાના પાયાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ કરવો એ પણ આજના સમયમાં એક પડકાર છે, એક મુશ્કેલી છે. કેમ? કારણ વિદેશી કંપની આપણા દેશમાં આવી ગઈ. હવે વિદેશી કંપની ગુણવત્તાવાળી વસ્તુ ઓછા ભાવે વેચે છે, ખાસ સમજજો. અને નાના પાયાનો અને ગૃહ ઉદ્યોગ જે વસ્તુ બનાવે એની ગુણવત્તા ઉત્તરથી કક્ષાની અને ઊંચા ભાવે છે. એટલે વિદેશી કંપની સામે આપણા નાના પાયાના અને ગૃહ ઉદ્યોગો બંધ થવા લાગ્યા છે. ખાસ સમજો, વિદેશી કંપની સામે આપણા દેશના જે નાના પાયાના ઉદ્યોગો હતા, ગૃહ ઉદ્યોગો હતા, એ બંધ થવા લાગ્યા. તો આ પણ મુશ્કેલી છે, આ પણ એક પડકાર છે કે હવે આપણા દેશમાં નાના પાયાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ કેવી રીતે કરવો. ઉદાહરણ તમને આપું. રાજકોટની અંદર વિસ્તાર છે મોચી બજાર. તો મોચી છે બૂટ ચપ્પલનું ઉત્પાદન કરતા આપણો ગૃહ ઉદ્યોગ હતો, નાના પાયાનો ઉદ્યોગ હતો. હવે વિદેશી કંપની આવી, બાટા, રીબોક જેવી વિદેશી કંપની આવી, લોકો વિદેશી કંપનીના બૂટ ચપ્પલ ખરીદવા લાગ્યા અને આપણો મોચી જે બૂટ ચપ્પલ બનાવતો એ હવે કોઈ ખરીદતું નથી. તો આપણો નાના પાયાનો અને ગૃહ ઉદ્યોગ એ બંધ થવા લાગ્યો. તમે મોચી બજારમાં આટો મારો તો મોચી છે એ સાવ થોડાક જ રહ્યા હવે, કારણ કે વિદેશી કંપની આવી એટલે લોકો એના બૂટ ચપ્પલ ખરીદવા લાગ્યા. બરાબર. બીજું ઉદાહરણ આપું. દરજીનો ઉદ્યોગ જે કપડા સીવવાનું કામ કરે, આપણો નાના પાયાનો ઉદ્યોગ. વિદેશી કંપની આવી, તૈયાર કપડાનું વેચાણ કરવા લાગી, તો આપણો દરજીનો જે ઉદ્યોગ છે આપણો પડી ભાંગ્યો. તો આ પણ એક પડકાર છે કે વિદેશી કંપનીઓ આપણા દેશમાં આવવા લાગી એટલે ગુણવત્તાવાળી વસ્તુ ઓછા ભાવે વેચે છે અને ગૃહ ઉદ્યોગો એની સામે હરીફાઈમાં ટકી શકતા નથી. તો આ પણ એક મુશ્કેલી છે, આ પણ એક પડકાર છે કે આપણે વિદેશ વેપાર નીતિ છે એમાં આપણા દેશના જે નાના પાયાના ઉદ્યોગો છે, જે ગૃહ ઉદ્યોગો છે, એને વિદેશી ઉદ્યોગો સામે કેમ ટકાવવા, એનું વેચાણ કેમ વધારવું અને આવા ઉદ્યોગોનો વિકાસ કેમ કરવો, એ પણ એક મુશ્કેલી છે, એક પડકાર છે એમ કહેવાય. અને છેલ્લો પોઈન્ટ, આંતરરાષ્ટ્રીય વ્યાપારની સમસ્યાઓનો ઉકેલ લાવો. આંતરિક વેપાર હોય એમાં સમસ્યા ઓછી હોય. આંતરરાષ્ટ્રીય વેપાર એટલે એને વિદેશ વેપાર કહેવાય. વિદેશ વેપાર એટલે એક દેશ અને બીજા દેશ વચ્ચે થતો વેપાર. જેમ કે ભારત અને અમેરિકા વચ્ચે થતો વેપાર, ભારત અને જાપાન વચ્ચે થતો વેપાર, ભારત અને બ્રિટન વચ્ચે થતો વેપાર એને વિદેશ વેપાર કહેવાય, અથવા તો એને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય. હવે અહીંયા શું કહે છે કે આંતરરાષ્ટ્રીય જે વ્યાપાર છે એમાં ઘણી બધી સમસ્યાઓ હોય છે. એ સમસ્યાઓનો ઉકેલ લાવવો એ પડકાર છે, એક મુશ્કેલી છે. સમજાવ કઈ રીતે? વિદેશ વેપાર હોય એમાં ચલણ મૂલ્ય અલગ હોય. આ પહેલો પડકાર. વિદેશ વેપારમાં દરેક દેશના નિયમો અલગ હોય. વિદેશ વેપારમાં ભાષા અલગ હોય. બરાબર. તો વિદેશ વેપાર છે ને એમાં ઘણી બધી મુશ્કેલી હોય. દાખલા તરીકે ભારત છે એ અમેરિકા સાથે વેપાર કરે તો ત્યાંની ભાષા અલગ, ત્યાંના નિયમો અલગ, ત્યાંનું ચલણ મૂલ્ય અલગ. ભારત એ જર્મની સાથે વેપાર કરે તો ત્યાં ભાષા અલગ, જર્મનીના નિયમો અલગ, જર્મનીનું ચલણ મૂલ્ય અલગ. ભારત છે એ ચીન સાથે વેપાર કરે તો ત્યાં ચલણ મૂલ્ય અલગ, ચીનની ભાષા અલગ, એવી જ રીતે ચીનના નિયમો અલગ. એટલે અહીંયા શું કહે છે કે આંતરરાષ્ટ્રીય વેપાર છે એમાં ચલણ મૂલ્યને લગતી સમસ્યાઓ ઊભી થાય. જે તે દેશ
દેશના નિયમોને લગતી સમસ્યાઓ ઊભી થાય અને જે તે દેશની ભાષાને લગતી સમસ્યાઓ ઊભી થાય. એટલું જ નહીં, દરેક દેશના કાયદાઓ અલગ હોય એટલે કાયદાને લગતી સમસ્યા પણ ઊભી થાય. એટલે આંતરરાષ્ટ્રીય વેપારમાં ચલણ મૂલ્યને લગતી સમસ્યાઓ, જે તે દેશના નિયમો અને કાયદાઓને લગતી સમસ્યાઓ, જે તે દેશમાં ભાષાને લગતી સમસ્યાઓ, તો દરેક દેશની આવી જે સમસ્યાઓ હોય એ સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવવો એ પણ એક મુશ્કેલી છે, એ પણ એક પડકાર છે. કારણ કે દરેક દેશ સાથે ભાષા અલગ, ચલણ અલગ, બરાબર, નિયમો અલગ. એટલે દરેક દેશ સાથે આવી જે સમસ્યાઓ હોય, ભાષાને લગતી સમસ્યા, ચલણ મૂલ્યોને લગતી સમસ્યા, કાયદાઓને લગતી સમસ્યા, એનો ઉકેલ લાવવો એ પણ એક મુશ્કેલી છે, એ પણ એક પડકાર છે. તો અહીંયા આપણે આ પ્રશ્નની અંદર વિદેશ વેપાર નીતિ, એના પડકારો, એની મુશ્કેલીઓ આપણે સમજી ગયા. ટૂંકમાં સહેલા શબ્દમાં હું રિવિઝન કરાવું છું કે દેશના ઉદ્યોગોને રક્ષણ આપવું હોય તો વિદેશી વસ્તુઓની આયાતો પર નિયંત્રણ મૂકવું પડે, પણ એ નિયંત્રણ આપણે મૂકી શકતા નથી. એ પડકાર છે, કારણ કે આપણે વૈશ્વિકીકરણ અપનાવ્યું. બીજા પોઈન્ટમાં એમ કહે છે કે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણને છૂટ આપી એટલે વિદેશી ઉદ્યોગો એ આપણા દેશમાં આવીને વસ્તુનું ઉત્પાદન કરવા લાગ્યા. એટલે દેશના લોકો વિદેશી વસ્તુનો વપરાશ કરવા લાગ્યા. આવા સંજોગોમાં દેશના ઉદ્યોગોનું ઉત્પાદન કેવી રીતે વધારવું એ પણ એક પડકાર છે. ત્રીજો પોઈન્ટ, આપણે આયાત અવેજીકરણની નીતિ અપનાવી એના માટે ટેકનોલોજી અને યંત્રની જરૂર પડે. એ ટેકનોલોજી અને યંત્ર કેટલા પ્રમાણમાં આયાત કરવા એ પ્રમાણ આપણે નક્કી કરી શકતા નથી, એ પણ એક મુશ્કેલી છે. વિદેશી હુંડિયામણની આપણે બચત કરવી હોય તો બિનજરૂરી ચીજ વસ્તુઓની આયાતો ઉપર આપણે અંકુશ મૂકવો પડે. બિનજરૂરી ચીજ વસ્તુ એટલે જે વસ્તુનું ઉત્પાદન આપણા દેશમાં થતું હોય છતાં એ વસ્તુ આપણે બીજા દેશમાંથી મંગાવીએ એટલે એને બિનજરૂરી આયાત કહેવાય. તો આપણે વૈશ્વિકીકરણ અપનાવી લીધું છે એટલે આ બિનજરૂરી ચીજ વસ્તુની આયાતો ઉપર આપણે અંકુશ કેવી રીતે મૂકવો એ પણ એક મુશ્કેલી છે, એ પણ એક પડકાર છે. આયાત અને ચૂકવણીઓ માટે જરૂરી નિકાસોને પ્રોત્સાહન આપવું પડે. એટલે આપણે બીજા દેશમાંથી વસ્તુની આયાત કરવી હોય તો આપણે નિકાસ વધારવી પડે. પણ નિકાસ આપણે ક્યારે વધારી શકીએ તો કે આપણી 130 કરોડની જે વસ્તી છે એની જરૂરિયાત જેટલું પહેલા આપણે ઉત્પાદન કરવું પડે, ત્યારબાદ વધારાની વસ્તુ આપણે નિકાસ કરી શકીએ. તો વસ્તી આપણી વધુ છે એટલે આપણે નિકાસ જોઈએ તેટલી કરી શકતા નથી. તો નિકાસ કેવી રીતે વધારવી એ પણ એક પડકાર છે, એ પણ એક મુશ્કેલી છે. આપણા દેશના ઉદ્યોગો જે વસ્તુનું ઉત્પાદન કરે છે એની ગુણવત્તા કેવી રીતે સુધારવી એ પણ એક પડકાર છે. કારણ કે આપણા દેશના ઉદ્યોગોમાં મૂડીરોકાણની અછત છે, જૂની પુરાણી ટેકનોલોજી છે, બિનતાલીમી શ્રમિકો છે. તો આવા સંજોગોમાં આપણા દેશના ઉદ્યોગોનું ઉત્પાદન કેવી રીતે આપણે વધારવું અને ગુણવત્તા કેવી રીતે સુધારવી એ પણ એક પડકાર છે. વિદેશી ઉદ્યોગો સામે આપણા નાના પાયાના અને ગૃહ ઉદ્યોગો હરીફાઈમાં ટકી શકતા નથી. તો આપણા નાના પાયાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ કેવી રીતે કરવો એ પણ એક પડકાર છે. આંતરરાષ્ટ્રીય વેપારમાં ચલણને લગતી સમસ્યાઓ ઊભી થાય, નિયમો અને કાયદાને લગતી સમસ્યાઓ ઊભી થાય, ભાષાને લગતી સમસ્યાઓ ઊભી થાય. તો આંતરરાષ્ટ્રીય વેપારમાં દરેક દેશ સાથે આવી સમસ્યાઓ ઊભી થાય. આ સમસ્યાનો ઉકેલ લાવવો એ પણ એક પડકાર છે, એ પણ એક મુશ્કેલી છે. અહીંયા આપણો આ પ્રશ્ન એટલે કે ભારતની વિદેશ વેપાર નીતિના પડકારો એ પ્રશ્ન એ અહીંયા પૂર્ણ થયો. નવો પ્રશ્ન એ આપણે પછીના લેક્ચરમાં લઈશું.